નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે ખેડા એસટી દ્વારા 3 નવા રૂટોનું લોકાર્પણ થયું છે। માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણના સાનિધ્યમાં, તેમની પ્રેરક ઉપસ્થિતિમાં આ 3 નવા રૂટનું લોકાર્પણ આજે થયું છે। ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કંપની મુસાફર જનતાની સેવા માટે નહીં નફો નહીં નુકસાનના ધોરણે મુસાફર જનતાની સેવા માટે, સુવિધા માટે શરૂ કરાઈ હતી અને આજે ગુજરાતમાં અન્ય ઘણી બધી જગ્યાએ નવા રૂટના લોકાર્પણ થયા છે અને એ બધા જનરલ કાર્યક્રમના અંતર્ગત જ આ ખેડામાં 3 નવા બસ રૂટના લોકાર્પણ કાર્યક્રમ આજે ખેડા એસટી ડેપોમાં થયો હતો। ખેડાના જે નાગરિકો, આગેવાનો જેને આમંત્રિત કરાયા હતા, એ પૈકી આગેવાનો અને ભાજપ સંગઠનના પણ કેટલાક કાર્યકર્તાઓ અહીંયા હાજર રહ્યા હતા। બસ સ્ટેશનમાં ઉત્સાહનો માહોલ હતો। 3 સરસ એસટી બસો શણગારાઈ હતી અને એના રૂટના બોર્ડ પણ લગાયા છે। માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર આવ્યા છે અને તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો મળ્યા છે તે, અને એમના દ્વારા વિષ્ણુકાકા વ્યાસ અને વાડીભાઈ ઠક્કર, જેઓ એસટી માટે ખાસ અભિયાન ચલાવતા હોય છે, એમને ખાસ બોલાવી અને એમને સાથે જ લોકાર્પણ માટે લઈ જઈ રહ્યા છે। રતિલાલ છે, રતનપુરના સામાજિક આગેવાન કાર્યકર્તા છે। જિલ્લા પંચાયત સભ્ય પાર્વતીબહેન છે, ડેપો મેનેજર બહેન છે, નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરો છે, વિષ્ણુકાકા વ્યાસને મળ્યા છે અને હવે ભારતીય પરંપરા પ્રમાણે લોકાર્પણ માટેને ઢોલ વગાડી અને જાહેરાત કરવામાં આવશે અહીંયા, અને ધારાસભ્ય શ્રી આમંત્રિત છે, એમનું સ્વાગત કરવામાં આવશે। કુંવારિકા દીકરીઓ દ્વારા સામયું કર્યું છે એમનું, અને સુકન્યાની વાત છે એટલે આ એસટી બસો 3 શણગારાયેલી છે અને આસોપાલવના તોરણ, ગુબ્બારા, ફુગ્ગા એનાથી પણ એસટીને શણગારી છે, એસટી બસને। ખેડા બસ સ્ટેશનમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે। એસટી સ્ટાફ પણ ઘણા ખુશાલ છે। સ્ટાફ પરિવાર છે। ખેડા ડેપોમાં લગભગ ખેડા અને આજુબાજુના ગામના જ યુવાનો સર્વિસ કરે છે। અને હવે મહેમદાવાદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય અર્જુનસિંહ ચૌહાણ આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ 3 એસટી બસના નવા રૂટનું લોકાર્પણ થશે।
ખેડાના આગેવાનો અને આમંત્રિતોના સાનિધ્યમાં અત્યારે કુમકુમ તિલક સાથે ધારાસભ્યશ્રીઓનું સન્માન કરાઈ રહ્યું છે. કળશ સાથે પાલિકા દ્વારા સામયું પણ થયું છે અને ટૂંક સમયમાં હવે 3 નવા એસટી બસના લોકાર્પણ થશે. મિત્રો, આજે જે લોકાર્પણ થયું એમાં ઉત્સાહથી ખેડાના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા, પરંતુ જ્યારે રૂટની જાણકારી એમણે મેળવી ત્યારે તેઓ વ્યથિત થઈ ગયા હતા, કારણ કે આ રૂટથી ખેડાને લગભગ કોઈ ફાયદો છે નહીં એમ કહી શકાય. કારણ કે ખેડાથી અમદાવાદ બસ જશે અને અમદાવાદથી બાયપાસ હાઈવે ઉપર સીધી વડોદરા થઈને નંદુબાર જશે. એટલે ખેડાના નાગરિકોને ખેડાથી વડોદરા જવાનો લાભ આ ખેડા ડેપોની બસથી કોઈ લાભ નહીં થાય. ધારાસભ્ય કલ્પેશભાઈ દ્વારા શ્રીફળ વધેરી અને શુકન સારા કરાયા છે અને હવે જે પાયલોટ ડ્રાઈવર છે આપણે આ બસના એમને તિલક કરી અને એમને પણ શુભકામના પાઠવવામાં આવે છે. સારા શુકનનો અહેસાસ થાય એટલા માટે એમને કુંવારિકા દ્વારા કપાળમાં કુમકુમ તિલક કરવામાં આવ્યું છે અને શુકન માટે થઈને ધારાસભ્ય કલ્પેશભાઈ દ્વારા એમને ભેટ આપવામાં આવી છે નાણાકીય. શુકનના એ નાણાં છે એ સાચવીને જ રાખશે અને આ બસનો શુભારંભ લોકાર્પણ થઈ ગયું છે અને તમામ મહેમાનો, ડેપો મેનેજર, બહેન, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત સભ્યો બધાના સાનિધ્યમાં ખેડા નારોલ બસનું લોકાર્પણ થયું છે. સાથે આપણે હવે ડેપો મેનેજર બેનને એ પણ વિનંતી કરીએ, હાઈવે ઉપર ટ્રાફિકનું સંચાલન પણ થોડું કરવું જરૂરી છે. હાઈવે ચોકડી ઉપર જે આપણે બસ સ્ટોપેજના જે રૂટ સૂચિ બોર્ડ લગાવ્યા છે તે દેખાતા જ નથી. તેની આજુબાજુ ખાનગી વાહનોવાળા અને સાટેલિયા રિક્ષાવાળાનો જમેલો હોય છે. એટલે એસટી ડેપો મેનેજર બેનને એ પણ વિનંતી કરીએ કે ક્યારેક ડેપો છોડી અને હાઈવે પર આ બધાનું ચેકિંગ પણ કરે અને આવક એસટીની વધે અને પેસેન્જરો ત્યાંથી જ મળી રહે એસટી બસને. નારોલવાળી બસ માટેની વાત છે આ. એવી કામગીરી પણ એમણે કરવી જોઈએ અને હાઈવે પર એમણે જ્યાં સ્ટોપેજ છે ત્યાં દિવસમાં એક વખત તો ચેક કર લગાવી અને આ એસટીને કોઈ અડચણરૂપ થતા હોય રિક્ષાવાળા અથવા ખાનગી વાહનોવાળા તો એની બાબતે કંઈક યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. અમદાવાદથી ખેડા અને ખેડાથી ડાયરેક્ટ બરોડા એમ જાય જતા આવતા નહીં તો જ ખેડા ગામને ફાયદો થાય. ખેડા ડેપોની ગાડીને ખેડાના નાગરિકો પૂછે છે ડેપો મેનેજર બહેનને કે આ રૂટથી ખેડાને શું ફાયદો. હજી સાંજે અથવા દિવસે વડોદરાથી ખેડા માટે કોઈ બસના ટાઈમ હોતા નથી અને આ બે ખેડા ડેપોની એસટી બસો વડોદરા જાય અને ખેડાને કોઈ લાભ ના થાય એવો હાલ છે. એટલે આ લોકાર્પણ એટલે હાથીના દાંત દેખાડવા જેવા છે કે ખાલી દેખાવના જ હોય પણ એનાથી ફાયદો લાભ ના થાય. અર્જુનસિંહ ધારાસભ્યશ્રીએ લીલી ઝંડી બતાવી છે અને તેઓ પણ અત્યારે થોડીવાર માટે બસમાં બેસી અને શુભારંભ કરાવશે આ રૂટનો. પરંતુ પૂછતા હે ખેડા એ ટાઇટલ ઉપર આપણે કહીએ છીએ ડેપો મેનેજર બહેન અને આ ડેપો એસટીના જે સંચાલકો અન્ય હોય એમને કે ખેડાને આનાથી ફાયદો શું છે. ખેડાને કોઈ ફાયદો નથી. અગાઉની નંદુરબારવાળી જે બસ હતી એ વાયા ખેડા થઈને જતી હતી. તો આપણે એમને ડેપોના જે તે એસટીના વ્યવસ્થાપકો હોય એમને વિનંતી કરીએ છીએ કે ખેડાથી અમદાવાદ જાય બસ અને અમદાવાદથી નંદુરબાર જાય તો વાયા ખેડા થઈને જ જાય.
એવું આયોજન થાય, નહીં તો આ બસનો રૂટ બંધ કરી દો. એ ખેડા માટે હિતમાં છે. ખેડા એસટી ડેપોની બસ હોય અને ખેડાને કોઈ ફાયદો ના થાય. વડોદરાથી ખેડાવા આપણે કેટલા બધા હેરાન થઈએ છીએ, અને આપણી ખેડા ડેપોની બસ હોય અને વડોદરા આપણને મળે અને આપણે ખેડા ના જાય તો એ યોગ્ય નથી. મિત્રો, આપણે આ સમાચારની રીતે વાત નથી કરતા, આપણે વાતો કરીએ છીએ ખેડાની. એક સામાન્ય રૂટિનમાં વાતો જે કરતા હોય એ રીતે જ આપણે વાત કરીએ છીએ. વિરોધ નથી કરતા, વિનંતી કરીએ છીએ કે આ નંદુરબારવાળી બસને વાયા ખેડાથીને જ દોડાવવામાં આવે, નહીં તો એ બંધ કરી દો. એ જ બેસ્ટ ખેડા માટે કહેવાશે. આ બાબતે નાગરિકોમાં ખૂબ જ અસંતોષ અને વિરોધ પણ છે. આ વાત જાણ્યા પછી બધા વ્યથિત પણ થયા છે. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને એસટી તંત્રને એક પત્ર લખો, મેલ કરો, અને એસટીના 3 નવા રૂટથી ખેડાને શું ફાયદો એ જવાબ માગો. જય હિન્દ, વંદે ગુજરાત, વંદે ખેડા.